વેલકમ બેક ટુ મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું યુપી બિહારનું ફેમસ અહીંયા આપણે લીટી ચોખા બનાવીશું। અહીંયા તમે લીટી અને ચોખા જો ટ્રાય ન કર્યું હોય ક્યારેક ખાવામાં તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો। આ બનાવવામાં બી ઇઝી છે અને ખાવામાં બી એટલી જ મજા આવે છે। તો આને કેવી રીતે બનાવવાનું એ હવે આપણે જોઈ લઈએ। તો લીટી ચોખા બનાવવા માટે સૌથી પહેલાં તમારે ચોખા બનાવવાનું છે। તો અહીંયા મેં 500 ગ્રામ જેવું રીંગણ લઈ લીધું છે। આ રીતે મોટા રીંગણ આવે છે જે આપણે ભરથામાં ઉપયોગ કરીએ છીએ એ તમારે રીંગણ લેવાનું। એને આ રીતે ચીરી કરીને ચેક કરી લેવાનું। પછી જે ચીરી કરી હોય એની અંદર આપણે 3 થી 4 લસણના ટુકડા અને બીજી સાઈડ આ રીતે થોડું ચીરી કરીને 1 થી 2 લીલા મરચાંના આ રીતે મૂકી દેવાનું છે, જેથી તમે જ્યારે આ રીંગણ શેકશો ત્યારે લસણ અને મરચાં બી સરસ એવા શેકાઈ જશે। હવે આ રીંગણને આપણે ઉપર થોડુંક 2 ટીપા જેટલું તેલ એડ કરવાનું છે અને તેલને આ રીતે રીંગણ ઉપર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। જ્યારે તમે શેકશો તો આ રીંગણ જલ્દી શેકાશે અને એની છાલ જલ્દી નીકળી જશે, એટલા માટે તેલ લગાવવામાં આવે છે। એવી જ રીતે મેં 2 ટમેટાં લીધા છે, એને બી તેલવાળા કરી દેવાના। હવે આપણે ટમેટાને રીંગણને શેકવાનું છે। તો અહીંયા ગેસ ચાલુ કરીને તમારી પાસે આવું જો શેકવાની જારી ના હોય તો ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર તમે કરી શકો છો। મારી પાસે રીંગણ શેકવાનું આ રીતે સ્પેશિયલ છે, તો અહીંયા હું એને મૂકીને ઉપર રીંગણ અને ટમેટાં મૂકીને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને બધી તરફથી શેકીને રેડી કરી લેવાનું છે। તો થોડીવારમાં તમે જોશો તો અહીંયા રીંગણ અને ટમેટાં સરસ એવા શેકાઈ ગયા છે। તમે ચાકુ નાખીને કે નોફ નાખીને તમે આવી રીતે ચેક કરશો તો ઇઝી અંદર જતું રહે, એનો મતલબ કે અહીંયા બંને સરસ એવા શેકાઈ ગયા છે અંદરથી બી। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રીંગણ અને ટમેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। રીંગણ અને ટમેટાને આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લીધી છે અને થોડુંક ઠંડુ થાય પછી તમારે આ રીતે રીંગણ અને ટમેટાં ઉપરની બધી છાલ કાઢીને તમારે રેડી કરી લેવાની છે। અહીંયા થોડું ગરમ હોય ત્યારે જ છાલ કાઢવાની, જેથી એ ફટાફટ નીકળી જાય છે। બહુ ઠંડુ કરશો તો છાલ જલ્દી નહીં નીકળે, એટલે થોડું હલકું ગરમ થાય ત્યારે તમારે રીંગણ અને ટમેટાં ઉપરથી બધી છાલ કાઢી દેવાની છે। તો આવી જ રીતે આપણે રીંગણ અને ટમેટાં ઉપરથી બધી છાલ કાઢી દીધી છે। તમે જોઈ શકો છો કે મરચાં અને લસણ સરસ એવું બી અંદરથી સોફ્ટ થઈ ગયા છે। હવે આ રીતે કોઈ બી મેશર લઈ લેવાનું અને એને પહેલાં આ રીતે રીંગણ અને ટમેટાને મેશ કરી દેવાનું અધકચરું, પછી હાથની મદદથી તમારે સરખી રીતે આને મેશ કરવાનું છે। એકદમ જ તમારે મેશ કરીને રેડી કરવાનું છે, જરા બી એના ગઠ્ઠા ન રહે એ રીતે મેશ કરવાનું। હવે આ બધું રીંગણને જે શેકીને આપણે મસાલો બનાવ્યો છે એને એક બાઉલમાં આપણે લઈ લેવાનું છે। અહીંયા બધું જ આવી રીતે બાઉલમાં લઈ લીધા પછી આની અંદર તમારે 2 થી 3 નાના બટેટાને આ રીતે બાફીને તમારે મેશ કરીને એડ કરી દેવાના છે। અહીંયા બહુ બટેટાનું પ્રમાણ તમારે નથી લેવાનું, નહીં તો રીંગણનો જે સ્વાદ છે એ બધું જ નીકળી જશે। તો આ રીતે 2 થી 3 જ નાના બટેટાને બાફીને આ રીતે મેશ કરી દેવાના। પછી તમારે આની અંદર મસાલા કરવાના છે। તો અહીંયા આપણે એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદાના ટુકડા એડ કરી દઈશું। 1 થી 2 લીલા મરચાંના આ રીતે ટુકડા એડ કરીશું। થોડુંક લસણના ટુકડા એડ કરીશું અને થોડુંક આપણે એક મીડિયમ સાઇઝનું આદું લઈશું, એને બી થોડું ક્રશ કરીને એડ કરીશું અને ફ્રેશ કોથમીર એડ કરીશું। તમારી પાસે જો લીલા કાંદાના પાન હોય તો તમે અહીંયા એ પણ એડ કરી શકો છો। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર, 5 ચમચી જેવી આપણે હળદર એડ કરવાની છે। હળદર બહુ એડ નથી કરવાની અને થોડીક આપણે હિંગ એડ કરીશું અને આની અંદર આપણે 2 થી 3 ચમચા જેટલું સરસોનું તેલ એડ કરવાનું છે। ચોખાની અંદર સરસોનું તેલનો જ ઉપયોગ થાય છે, તો જ એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે। જો તમે ખાતા હોય સરસોનું તેલ તો જરૂરથી અહીંયા એડ કરજો। તેલ એડ કર્યા પછી આ રીતે બધું તમારે મિક્સ કરી દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે બધું જ આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે। તમારે ચાખી લેવાનું, જો તમને મીઠું કે મરચું તમને ઓછું લાગે તો એડ અહીંયાથી કરી દેવાનું। હવે આને આપણે આ રીતે અહીંયા તમારે ચોખા બનીને રેડી છે, તો આને હવે સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે લીટી માટેનું આપણે સત્તુરનો મસાલો રેડી કરવાનો છે। તો એક વાસણમાં આપણે
સત્તુનો લોટ લઈ લેવાનો છે. આ રીતે બજાર કરિયાણામાં સત્તુનો લોટ મળશે, એ અહીંયા તમારે 2 વાટકા જેટલું લેવાનું રહેશે. આ રીતે સત્તુનો લોટ કરિયાણા અને બજારમાં આરામથી મળી જાય છે. અહીંયા સૂકા ચણાનો જે લોટ આવે છે એને સત્તુ કહેવામાં આવે છે, એટલે આપણે અહીંયા લઈ લેવાનું. પછી 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવી હળદર, અડધી ચમચી જેવો અજમો અને 5 ચમચી જેટલું આપણે હિંગ એડ કરીશું. પછી અડધી વાટકી જેવી આપણે ઝીણા સમારેલા કાંદા, 1 ચમચી જેવું ઝીણું સમારેલું લસણ, 1 ચમચી જેવું ઝીણું સમારેલું મરચાં એડ કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા બી આપણે 2 ચમચી જેટલું સરસોનું તેલ એડ કરવાનું છે. જેમ મેં પહેલાં બી કીધું, યુપી બિહારમાં સરસોનું તેલનો જ ઉપયોગ થતો હોય છે, તો અહીંયા આપણે સરસોનું તેલ ઉપયોગ કરીશું. અને આની અંદર હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડ કરવાનું છે, કોઈ બી તમારી પાસે અહીંયા અથાણું હોય ખાટું ગળ્યું, એનો મસાલો તમારે અહીંયા લેવાનો રહેશે. તો આ રીતે આપણે અહીંયા મારી પાસે ગુંદાનું ખાટું અથાણું છે, તો મેં અહીંયા 2 ચમચી જેવું લીધું છે અને ગુંદાની અંદરથી બધો જ મસાલો આ રીતે કાઢીને અને ગુંદા સાઈડ પર કરી દેવાના. ગુંદા એડ નહીં કરવાના, એનો બધો જ મસાલો આની અંદર એડ કરીને મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય પછી અહીંયા તમારે મીઠું ચાખી લેવાનું, જો ઓછું લાગે તો એડ કરી દેવાનું અને થોડુંક તેલ ઓછું લાગે તો એ પણ તમારે એડ કરવાનું. આ રીતનું તમારું લીટી માટેનો સત્તુનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. પછી અહીંયા ફ્રેશ કોથમીર એડ કરીને આપણે હવે સરસ રીતે આને મિક્સ કરી લઈશું. તો અહીંયા સત્તુ આપણું રેડી છે. તો હવે લીટી બનાવવા માટેનો આપણે અહીંયા લોટ બાંધીને રેડી કરી લઈએ. તો અહીંયા 2 વાટકા જેટલું ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે, એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું આપણે જે નોર્મલ તેલ ખાઈએ છીએ એ તેલ આપણે એડ કરી દેવાનું છે અને બધું જ સરસ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મિક્સ થઈ જાય પછી આની અંદર થોડું પાણી એડ કરીને આપણે જે નોર્મલ પરોઠાથી થોડોક ઢીલો લોટ બાંધીને રેડી કરવાનું છે. રોટલી જેટલો આપણે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, આપણે પરોઠા જેમ આપણે બાટીનો લોટ બાંધતા હોઈએ છીએ એવો થોડો કડક લોટ બાંધવાનો છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો અહીંયા આપણો લોટને 5 મિનિટ જેવો રેસ્ટ થઈ ગયો છે. તો આમાં આપણે મીડિયમ સાઇઝના લુવા વાળીને આપણે રેડી કરવાનું છે. બહુ નાના મોટી જે સાઇઝની તમારે ટિક્કી બનાવવી હોય એ પ્રમાણે તમારે લુવો લેવાનો અને આ રીતે ગોળ કરીને આપણે વાટકીનો શેપ આપી દેવાનો છે. તમારે સાઇઝમાં કેટલી મોટી નાની કરવી છે એ પ્રમાણે વાટકીનો શેપ કરવાનો રહેશે. આજુબાજુની કિનારી પતલી અને વચ્ચેથી થોડી જાડું રહે એ રીતે તમારે વાટકીનો શેપ આપવાનો. હવે આની અંદર જે આપણે સત્તુનો મસાલો બનાવીને રેડી કર્યો છે એ આપણે આમાં એડ કરી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલો જ એડ કરવાનો અને એને બધી જ રીતે આ રીતે દબાવતા જવાનું અને બધી બાજુથી સીલ કરીને તમારે પેક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે ક્યાંયથી બી ખુલ્લું ના રહેવું જોઈએ, પણ નહીં તો જ્યારે તમે બેક કરશો ત્યારે એ ફાટી જશે અને બધો જ મસાલો બહાર આવી જશે. આ રીતે લુવો વાળીને તમારે રેડી કરવાનું છે, જરા બી ક્રેક ન રહે. આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લેવાના. તો અહીંયા મેં બધા જ બનાવીને રેડી કરી લીધા છે. તો હવે આને આપણે બેક કરવાનું છે. તમારી પાસે જો બાટીનું કુકર હોય તો તમે એમાં બેક કરી શકો છો, પણ હું અહીંયા એર ફ્રાયરમાં બતાવું છું. તો અહીંયા આપણે એર ફ્રાયરનું આ રીતે કન્ટેનર લઈ લેવાનું, એની અંદર બધી જ લીટીને આ રીતે તમારે મૂકી દેવાની છે અને થોડીક છૂટી મૂકવાની, જેથી આ બેક થશે તો થોડી ફૂલશે. હવે આને આપણે 180 ડિગ્રીની સેલ્સિયસ ઉપર 15 મિનિટ માટે બેક કરીશું. તમારી પાસે જો બાટીનું કુકર ના હોય કે એર ફ્રાયર ના હોય કે ઓવન ના હોય તો તમે આ વસ્તુ કુકરમાં કે પછી કઢાઈમાં બી બનાવી શકો છો. તો હવે આને આપણે બેક કરીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણી બધી જ લીટી બેક થઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ એવી શેકાઈ ગઈ છે અને બધી બાજુ જ એકદમ જ સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો આ રીતે શેકાઈ જાય પછી તમારે 1 વાટકામાં ચોખ્ખું ઘી લેવાનું અને એની અંદર આપણે આ બધી લીટીને તમારે બોળીને આ રીતે ઘીમાં બોળીને રેડી કરી લેવાનું છે. અડધી મિનિટ જેવું તમારે
આ લીટીને ઘીમાં રાખવાની અને એને પછી આ રીતે તમારે બહાર કાઢી દેવાની છે અને આવી જ રીતે આપણે બધી જ લીટીઓને રેડી કરી લેવાની છે. તમે જેટલું આને ઘીમાં રાખશો એટલું જ અંદરથી સરસ એવું ઘી ઓબ્ઝર્વ થશે અને ગરમ ગરમ લીટી હોય ત્યારે તમારે કરવાનું રહેશે, તો જ આ અંદર સુધી ઓબ્ઝર્વ થશે. હવે આવી રીતે લીટી રેડી થઈ જાય પછી આને ચોખાની સાથે સર્વ કરી લઈએ. તો અહીંયા બધી જ લીટી આપણે ચોખાની સાથે સર્વ કરી છે અને આની સાથે ગ્રીન ચટણી સર્વ કરવામાં આવે છે. અહીંયા ગ્રીન જે આપણે કોથમીર અને ફુદીનાની બનાવતા હોઈએ છીએ એ જ ચટણી બનાવીને સર્વ કરવીની હોય છે. તો હવે હું તમને લીટી તોડીને બતાવું. તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી લીટી ચોખા અંદરથી એકદમ જ લીટી જે તમારી છે એ એકદમ શેકાઈ ગઈ છે અને ઘી બી અંદર સરસ સુધી ઓબ્ઝર્વ થઈ ગયું છે. અને આ રીતે ચોખાની સાથે અને ઉપર થોડી ગ્રીન તીખી ચટણી આવી રીતે લગાવીને તમારે ખાઈ શકો છો. તો આ રીતે યુપી બિહારની ફેમસ ડીશ લીટી ચોખા જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય જરૂરથી ટ્રાય કરજો. અને ક્યારેક અલગ ખાવાનું મન થાય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.